તો તમે તમારું વ્હીકલ અહીંયા બહારની સાઈડ ઉપર પાર્ક કરી શકો છો, તે પણ વિનામૂલ્યે. હજુ ગલતેશ્વર 1 તૈયાર થયો નથી, તો તૈયાર થશે તો આવનારા સમયની અંદર ટિકિટ પણ લેવામાં આવશે કે નહીં તે સમય બતાવશે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. આજે આપણે મુલાકાત કરીશું ગલતેશ્વર 1ની. વિડીયોના અંત સુધી બના રહેજો. સંપૂર્ણ ડિટેલ તમને આ લોન વિશે જાણવા મળશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને ગેટની અંદર પ્રવેશ લઈએ. ગેટની અંદર પ્રવેશ કરતાની સાથે આપણને બંને સાઈડ ઉપર નંદીજીની બનેલી પ્રતિમા જોવા મળે છે. તો સંપૂર્ણ ગેટ આપણને નાના પથ્થરનો બનેલો જોવા મળશે. એકની ઉપર એક પથ્થર રાખીને આ ગેટનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે. ગેટની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરતાની સાથે આપણને અહીંયા શિવ ભગવાનની બનેલી પ્રતિમા જોવા મળે છે. એક્ઝેક્ટ ગેટની બાજુની સાઈડ ઉપર અહીંયા સંપૂર્ણ વનનો નકશો પણ બનેલો છે. તો અહીંયા ટૂંક જ સમયની અંદર વોટર ફાઉન્ટેન પણ મૂકવામાં આવશે. આની અંદર પાણી પણ ભરવામાં આવશે અને આનું દ્રશ્ય ખૂબ જ સુંદર આપણને જોવા મળવાનું છે. તો દોસ્તો, વનની વચ્ચેની સાઈડ ઉપર સરસ મજાનું લોખંડનું બનેલું છે ટાવર, જ્યાં તમે ઉપરની સાઈડ ઉપર ચડીને સુંદર દ્રશ્ય આ વનનું સંપૂર્ણ જોઈ શકો છો. તો અત્યારે આ વૃક્ષો બધા નાના છે, જ્યારે મોટા થશે ત્યારે આનું અદ્ભુત ડેકોરેશન જોવા મળશે. તો તમે આ વનની મુલાકાત જ્યારે લેશો ને તો તમને અહીંયા ઘણા બધા અલગ અલગ વન બનેલા જોવા મળશે. અહીંયા જ કહશો બિલ્લીપત્રનું વન, તો અહીંયા માતૃકૃપા વન પણ બનેલું છે. જ્યારે તમે આ વનની અંદરની સાઈડ ઉપર ચાલશો ને એટલે તમને અહીંયા પેન્ડનસના પ્લાન્ટની બોર્ડર જોવા મળશે. તો અહીંયા તમને બાળકો એન્જોય કરી શકે તેવું બાલ વન પણ જોવા મળશે. તો આ વનની અંદર બાળકોને રમવા માટેના સાધનો પણ મૂકવામાં આવેલા છે. બેસવા માટેની બેન્ચીસ પણ તમને અહીંયા લોખંડની બનેલી જોવા મળશે અને અહીંયા લોખંડની બનેલી છે આ રીતની કચરા પેટી. તો અહીંયા પણ તમે એક અલગ પાર્ટ જોઈ શકો છો, જે વનનું નામ છે સિંદૂર વન. આખા ગાર્ડનની અંદર આ રીતની પાઇપલાઇન બેસાયેલી છે, જેથી કરીને વૃક્ષોને સરસ મજાનું પાણી આપી શકાય. તો અહીંયા એરિકા પ્લાન્ટ પણ લગાડીને બોર્ડર બનાવવામાં આવી છે. તો ચાલો ઉપર ટાવર ઉપર જઈએ અને થોડું સુંદર દ્રશ્ય આ વનનું જોઈએ. તો અહીંયા બટરફ્લાય ગાર્ડન પણ બનેલું છે અને આ રીતનું સ્ટ્રક્ચર પણ બનેલું છે, જ્યાં ઊભા રહીને સેલ્ફી તમે પડાવી શકો છો. અહીંયા તમને આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળશે, જેમાં તમને બટરફ્લાય વિશે ઇન્ફોર્મેશન વાંચવા મળી જશે. તો અહીંયા બાંબુ ગજમ્બો પણ બનેલો છે.
જ્યાં તમે આરામથી બેસીને તમે થોડો સમય પસાર કરી શકો છો. તો સંપૂર્ણ તમને બંબૂનું આ બનેલું સ્ટ્રક્ચર જોવા મળશે. અહીંયા વચ્ચેની સાઈડ ઉપર એક અલગ વન પણ બનેલું છે, જ્યાં તમને નંદીજીની પ્રતિમા વચ્ચેની સાઈડ ઉપર બનેલી જોવા મળશે. અને અહીંયા ચિત્તા અને દીપડાનું પણ અલગ વન બનેલું છે. અને અહીંયા તમે નીચેની સાઈડ ઉપર જોઈ શકો છો ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. તો દોસ્તો, જો તમે ગલતેશ્વર મહાદેવજીના મંદિરે મુલાકાત કરવા આવતા હોય તો આ વનની પણ મુલાકાત કરી લેજો. ત્યાંથી માત્ર 5 મિનિટ આગળની સાઈડ ઉપર ચાલશો ને તો તમને આ વન બનેલો જોવા મળશે. અને અહીંયા છે શિવલિંગ વન. તો દોસ્તો, આ વનનું નિર્માણ કાર્ય ખેડા જિલ્લાના વન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે, જેની અંદર 1.5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ગલતેશ્વર વનની મુલાકાત કરી અને સંપૂર્ણ ડિટેલ મેં તમને જણાવી. આ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે આ વિડીયો પણ શેર કરજો, કારણ કે તે પણ અહીંયા આવીને મુલાકાત લઈ શકે. તો દોસ્તો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.